વરસાદ બાદ તારાજીને લઈને આરોગ્ય મંત્રીએ બેઠક યોજી છે। પ્રફુલ્લ પાનસેરિયાએ અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક યોજી કામરેજ તાલુકામાં સર્જાયેલી આ પરિસ્થિતિના મુદ્દે માહિતી પણ તેમના દ્વારા મેળવવામાં આવી છે। છેવાડાના લોકો સુધી મદદ પહોંચાડવા માટેની પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે। તો સતત વરસાદની પરિસ્થિતિના કારણે સુરતના હાલ બેહાલ થયા અને આ વરસાદની તારાજીને પહોંચી વળવા માટે સતત તંત્ર પણ એક્શનમાં છે। કેન્દ્ર તરફથી નિયમો આપવામાં આવ્યા છે, ત્યારે આરોગ્ય મંત્રી ખુદ બેઠક યોજી રહ્યા છે। પ્રફુલ્લ પાનસેરિયાએ અધિકારીઓ સાથે આગેવાનો સાથે પણ ચર્ચા કરી અને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર જોકે પરિસ્થિતિ તેનો તાગ મેળવવામાં આવ્યો। કામરેજ તાલુકામાં વરસાદના કારણે વિકટ પરિસ્થિતિ સર્જાયેલી છે। તમામ છેવાડાના લોકો સુધી મદદ પહોંચાડવા માટેની સૂચનાઓ પણ આ બેઠકમાં કરવામાં આવી। આજે કામરેજના 72 ગામની અંદર સંપૂર્ણપણે વીજ પ્રવાહ શરૂ થઈ ગયો છે। કોઈ ક્ષેત્ર પર રોડ બંધ નથી। સ્વચ્છતાની કામગીરી, ડોક્ટરની ટીમ વગેરે સાથે અમે મીટિંગ કરી છે। છેલ્લા 24 કલાકથી ટીમ ભારતીય જનતા પાર્ટી, ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓ બધા જ સખત મહેનત કરીને આ પરિણામ લઈ આવ્યા છે। આમની સેવાને હું બિરદાવું છું અને વંદન પણ કરું છું, કારણ કે માનવતા અભિગમ સાથે આ લોકો કામગીરી કરી રહ્યા છે। આજે કામરેજના દરેક ગામોની અંદર લાઇટ, રોડની બધી જ વ્યવસ્થા પૂર્ણ રીતે ખુલ્લી છે અને હવે કાલેથી આરોગ્ય ક્ષેત્રનું અને જે ગરીબ માણસોના કેશ ડોલ આપવાનું વગેરે ટીડીઓ અને મામલતદાર એમની કામગીરી પૂર્ણ કરશે।